અરવલ્લી જિલ્લાના મોડાસા ગ્રામ્ય પંથકની એક શાળામાં કાર વોશ કરતા વિદ્યાર્થીઓનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો, જેનો અહેવાલ અતુલ્ય વાવડમાં પ્રસિદ્ધ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું। આ વાયરલ વિડીયો મોડાસા નજીક આવેલ બાજકોટ પ્રાથમિક શાળાનું હોવાનું સામે આવ્યું છે। અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા વિભાગના અધિકારીની ટીમે બાજકોટ શાળાએ તપાસ અર્થે પહોંચી હતી। શિક્ષકના અને બાળકોના નિવેદન નોંધ્યા હતા। શાળાના બગીચામાં પાણી છંટકાવ દરમિયાન અજાણતામાં બાળકોએ કાર વોશ કરી હોવાનું અને શાળામાં રચાયેલી વિવિધ સમિતિઓ દ્વારા વિદ્યાર્થીઓ આ કાર્ય કરતા હોવાનું આચાર્યએ નિવેદન આપતા જણાવ્યું હતું। જે વિડીયો વાયરલ થયો હતો એ સંદર્ભે સ્વયં સંજ્ઞાન લઈ શાળાની મુલાકાત લઈ આચાર્યશ્રી અને સ્ટાફનું નિવેદન આપણે લેવામાં આવ્યું છે। બાળકો સાથે પણ વાતચીત કરવામાં આવી છે। આ ઘટના ખરેખર ગાડી દોડાવવાની નથી, પણ ઝાડવાઓને પાણી પીવડાવવા માટેની હતી। એની અંદર પણ કોઈ વિડીયો ગાડી પર ધૂળ ચોંટતા પાણી છાંટતા હોય એ રીતનો વિડીયો વાયરલ થયો હતો। અમારા તરફથી તપાસ કરવામાં આવી છે। શિક્ષણ વિભાગ તરફથી પણ આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવનાર છે। હવે આચાર્યશ્રીનું નિવેદન લેવામાં આવ્યું છે અને બાળકો સાથે મૌખિક પૂછપરછ કરવામાં આવી છે, જેની અંદર આ ઘટના વિશે વિગત મેળવી છે। હું પટેલ મિનેશ કુમાર ભાનુપ્રસાદ, આચાર્ય બાજકોટ પ્રાથમિક શાળા। કાલનો વિડીયો જે વાયરલ થયો તે અંતર્ગત હું કહેવા માગું છું કે શાળામાં અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવે છે સરકારશ્રીના સૂચના મુજબ, જેમાં સફાઈ સમિતિ હોય, બાગકામ સમિતિ હોય, એમાં પ્રાર્થના સમિતિ હોય। અલગ અલગ સમિતિઓમાંથી આ બાળકો બાગકામ સમિતિમાં જે કિચન ગાર્ડન અને ઇકો ક્લબ અંતર્ગત જે પ્રવૃત્તિ થાય એમાં બાળકો ઇકો ક્લબ અંતર્ગત પ્રવૃત્તિ કરતા હતા, જેમાં ગાડીની બાજુ પર મૂકેલા કુંડામાં બાળકોએ પાણીનું પ્રેશર મારતો એ કુંડુમાંથી પાણીના જે માટી હતી એ પાણી ગાડી પર પડતા એ ગાડી થોડી માટીવાળી થતો બાળકોએ ગાડી પર પણ પ્રેશર મારેલ છે। જે અંતર્ગત સતત અહીંથી વિડીયો ઉતારેલો હતો। આ બાબતે અમારું નિવેદન છે।